જો ગાઈસ અમાર તો શું બનાવ્યું છે ડુંગળી ટોમેટાની શાક. જો આજ તો દેશી ભોજન છે ડુંગળી ટમેટાની સબ્જી ને રોટલી. અને રોટલી. રોટલા નથી કરવાના, રોટલી ખાવી ને? આવું રોટલી કઈ નાખે. હા તો રોટલી કરી નાખીએ. ના ગાઈસ, હું તમને એક વાત કહેવા માંગુ છું. મેં ગીત ગાયું ને કાલે, એ વિડીયોમાં મારે એક ભાવના હતી મારા બેન ઉપર ને મારા ભાઈઓ ઉપર, એટલે મેં દુઃખ ભર્યું ગીત ગાયું છે. એટલે તમે કોઈ ખોટી કોમેન્ટ લખતા નહીં ને ખોટું પેલું એ કરતા નહીં, બરોબર? એટલે મેં તો મારા દિલથી ગાયું, નથી મારે ડીજે જોતું કે નથી પેલું એ જોતું ને નથી અમે વ્યૂઝ વધારવા ગાતા, બરોબર? આ તો દુઃખ ભર્યું ગીત છે કે મારા બેન ઉપર કેટલી આફત આવીને દુઃખ પડ્યું છે, એના માટે મેં ગીત ગાયું છે. એટલે મેં મારા મનથી ગાયું છે. તમને દોત આવી તો ભાઈ દોત, ભલે તમે મજાક સમજતા તો મજાક સમજો, તમને જે એવું લાગે. મેં તો મારા દિલથી, મારા હૃદયે કીધું, મારા મને કીધું કે તું આમ ગાય, એટલે મેં ગાયું. બીજું મારે કોઈ નહીં, બરોબર મિત્રો? એટલે અમારે વીસ એવું બધું કાંઈ નથી. આ તો મારા મનથી મારી બેન ઉપર હાથ ફાટી પડી, એટલે મેં મારા હૃદયથી ગીત ગાયું છે. ને એને હિંમત આપવા માટે, શક્તિ આપવા માટે, કે હિંમત આપવા માટે કે તારા ભાઈઓ સી બેઠા છે તારા માટે, બરોબર? ગાઈસ આપણે આવી ગયા હતા, મોબાઈલનું અપડેટ આવ્યું હતું, અપડેટ કરાવવા. મોબાઈલમાં વિડીયો ઊંધો ઉતરતો હતો ગાઈસ, અપડેટ મરાયું. સ્પેશિયલ સવારે અપડેટ મરાવવા આવ્યો ગાઈસ. હવે તો અમારે કામ થાય છે. હવે ટીવી ચાલુ દાણો દળાવ મૂકી દીધો છે નહીં, અને હું જોતો મોબાઈલ લઈને મોબાઈલની દુકાનમાં ગાઈસ. મોબાઈલમાં તકલીફ થઈ ગઈ હતી, વિડીયો નહોતો ઉતરતો, એટલે અપડેટ આવ્યું હતું. એટલે અપડેટ મરાવતો આવ્યો મોબાઈલવાળા ભાઈ જોડે, અને અપડેટ મારી આલી. હવે આપણે વિડીયો સરસ ચાલુ થઈ ગયો છે ગાઈસ. લોટ બોધ દીધો, મગનું શાક બનાવી દીધું, ભાત મૂકી દીધા. બરાબર. જો હા, દાણા મૂકી દીધો. જો એક દાણું દળાઈ ગયું, બાજરી લાવ્યો, જાર લાવ્યો ને મકાઈ લાવ્યો. નહીં, જાર, મકાઈ, બાજરી. હવે ચોમાસું છે એટલે ખવાય ને. શું કેવું? દાણો દળાય છે, ગરગંડી ચાલુ છે. કિલો અમારા જેનિલભાઈ, અમારા હાવજ અને સુરુબેન બે સ્કૂલ ગયા. નહીં, મકાઈ રોટલો ખાવો. હા, તે મકાઈ દળી નાખો. મમ્મી મકાઈ રોટલો કરો. ગાઈસ, શું બનાવ્યું ભાઈ? ખાવાનું નહીં, આપણે ખાઈ લીધું. શું ખાધું? માં જ્યાં તા એન ભાઈના ઘેર. હા, જમવામાં શું બનાવ્યું? જમવામાં પતી ગયું જમવાનું. જમવાનું જમવાનું પતી ગયું. હા, બા ઉઠી નાખે માં એન ભાઈના ઘેર હવે જઈને આયા. હા, ઓવા ઓય જતા હોમો બેહવા. હા. એ હવે આય બેહીન. હા ગાઈસ, તમારા જમવાનું બાકી? તો હવે જમવાનું નહીં. હા. જમવાનું થઈ રહ્યું મિત્રો. હે? થઈ રહ્યું મિત્રો. મેં તો મગ ભાત ને રોટલી બનાવી હતી, થઈ રહી. છોકરા મગ ખાઈને ભાત ને રોટલી નહીં? હવ છોકરા ખાઈને જ્યાં અમારે તો છોકરા ખાઈ ગયા. હવ હાલો તો હવે આપણે દવાખાને જવું છે, હોસ્પિટલ ગાઈસ. થોડુંક બતાવું છે. નહીં જવું છે ને? હાલ તો મમ્મીને ખાવા હાલ, તો પછી આપણે નેકાળી આપણે મોઢું થાય પાછું, હા એટલે જ ને. શું કીધું? હા હા ને? હજુ તો 12 ને 20 થાય. હા, તો અમે જઈએ. જો 12 ને 21 થાય હજુ તો. જો તાકો જો ગાઈસ, 12:21 થઈ છે. હવે 9 મિનિટ પર ખાવા બેસી જાવ. રોટલી બનાવ, ખાઈ લો. એ સમય આવી ગયા છે હોસ્પિટલ, મોટા હોસ્પિટલમાં. કમલેશે કાંટ કરી રોટલા નહીં, મકાઈ મંગાવી હતી. તે પેલી ફોડવાની મકાઈ નથી આવતી, સિંગવાળાને તો લઈ આવ્યા ફોડવાની મકાઈ. આવું કામ કર્યું, બોલો. હા, અમે પાછી આલી આવ્યા. જો 160 રૂપિયાની ગોળું હોય ને એને ખબર પડે
₹160 મકાઈ ખાવાની ના આવે, રોટલાની ફોડવાની આવે. પોપકોર્નની મકાઈ લઈ આવે ને, હા પોપકોર્નની આવી ગઈ હતી ફૂલેથી. હું પાછી આવી ગઈ. સારવાર કેન્દ્ર ગાઈસ તો હોસ્પિટલમાં આવી ગયા છે નહીં હે ને? દવાખાનું હોસ્પિટલ જોવામાં સિદ્ધપુરનું. ખાધું ના ખાધું દોડવા માંડ્યો નહીં. હા ગાઈસ અમારે તો સિંગ ચણા લેવાય છે નહીં? હા દવાખાને બતાવીને આવ્યા? સાહેબે એવું કીધું દવા લેવાની, હું કીધું હશે. દવા લેવાની એમ ને? તબિયત સારી થઈ જાય ને? હા ગાઈસ દવાખાને હવે વારો આવ્યો બોલો. વારો આવ્યો. 1 વાગ્યાના બેઠા હતા, 4 વાગવા આવ્યા ગાઈસ. એટલી ગળદી હતી એ પબ્લિક. હવે નીકળ્યા ઘર બાજુ ના સિંગ ચણા લેવાય છે છોકરા માટે સિંચના લઈ. હા ગાઈસ અમારા સૂર્યાંશુબેનને પૂંઠો લગાવી દીધો છે. બુકોનો બધી બુકોનો પૂંઠો લગાવે નહીં હે ને? આ ફાટે નહીં નાલી જાય એવું કેવું. હા બુક નવીન નવી રે પુઠ્ઠા. હા જામાં મમ્મી શું કરી મમ્મી તો અઘરી છે એ તો એમનો ચોટલો લઈશી નહીં હે ને? ઓએ ખાવાનું બાકી. આટલું વેલું કોણ ગાઈસ અમાર તો બહેનો દળાઈ ગયો. ઘંટી પણ સાફ થાય છે જો દહેણો દળી નાખ્યો. ઘંટી બધો છે ગાઈસ. અમાર શીતલ ઘંટીએ સાફ નાખી. દહેણો બધો દળીને ઘઉં દળ્યા, બાજરો દળ્યો, ભાખરીનું દળ્યું, 3 વેણા દહીંના દળ્યા. ઘઉં ભાખરી ને બાજરી. 12 કિલો ઘઉં દળ્યા, હા પછી 6 કિલો ભાખરીનું દળ્યું, 3 કિલો બાજરાનું દળ્યું. સરસ. આટલું દળણ દળ્યું. જો આટલો આટલું દહેણો દળણ મારે ભાવનગર દળ્યું હોય ને તો 1.5 મહિનો હેડો હોય. કાં 15 દાડા નથી હેડતું, પૂરું થઈ જાય 20 દાડામાં. તો 20 દાડા મોડ હેડો. 26 કિલો ઘઉં પૂરા થઈ ગયા. બે ઘેર ને ઘેર ખાવું જ છે, જલસા કરવાની. અમે જમવા બેસી ગયા છે મમ્મી. જમવા બેસી ગયા ને હવે જમી લો. અમારા મમ્મી પણ જમવા બેસી ગયા. હા જરાણું પડે જો તેલ ઢળી. ગુરુ મજા. અમારા જેનિલભાઈ ને મજા આવી જાય નહીં? હા અમારા ખાવાની. જો જરાણું હા પડે. જમી લો હવે જો તમે. જરાણો કરવાનું તેલ પડ્યું. તો ગાઈસ ડુંગળીનું શાક, જેનું ભાઈ જોવા આયા ઉભા થઈ ખાતા ખાતા. રોટલી ને છાશ નહીં? ડુંગળીનું શાક ને રોટલી ને છાશ. હાલો મિત્રો ખાવા. હા તમારા પણ મિત્ર જમવું હોય તો આવી આઈ જજો. જાઓ જમવા. હા મમ્મી પણ જમવા બેસી ગયા છે એને જમવું. નહીં? હમ. બેન જેનિલભાઈ ગાઈસ અમારા સૂર્યાંશી બેન તો વાસણ ધોવા બેસી ગયા નહીં હે ને? નેતા જો બદલાના. ગાઈસ નેતા બદલાણા, સીટ બદલાણી, જગ્યા પણ બદલાઈ ગઈ નહીં શરૂ હે ને? ખાલી એક જ વાહન કરવાનું, કચરા પોતા નહીં કરવાના, ગેસ નહીં લૂસવાનો, હા વાહન નહીં મૂકવા જવાનું. હા વાહન ધોઈ દેવાનું. જો અમારે હાવજ ચો બેઠો. હાવજ જો એમની ગાડી પર બેઠા છે નહીં હે? શરૂ નહીં? શરૂ વાસણ ધોવા છે એમ ને? હા જો અમારી દીકરી વાસણ ધોવા છે. આ મમ્મી ચો ગઈ હે? કચરા પોતા કરતા હશે. હા લાવ હું જોતો આવું શું કરે. એમન ખાટલી આપો ને. શું કરી છે? જો હવે દોડી જો હવે હોભળ્યું કોમ એને નીકળા બેસી રહ્યો હતો
ખાઈને બેસી રહે પછી ઊભો થાય. પિક્ચર જોતી હતી. એમને મન થાય ને તો ઊભો થાય નહીં. કોઈ મન ના થાય પિક્ચર જોતી હતી ઘડી વાર હા. એવું જો કચરો વળાય છે ગાઈસ. કચરો વાળે પોતું મારી દઉં સુરુબેન કચરા વાહન કરે બેન અમારા વાસણ ધોવી છે. અને હું કચરા પોતા કરી દઉં હા, તમે કચરા પોતા કરી નાખો. શું કેવું? જો અમારે હાવત શું કરે? હાવત શું કરવું છે? ખાટલી આલે તો હાવતને ખાટલી લેવા આવે. તમે વાસણ ના ધોતા હો ને પાછા? હા, ને કાલના જેમ પલટ છો પાછા. હા પલટતા ને ભાઈ હા, નામું તો નહીં પલાલે પછી માર ખાવી પડશે. વર રાખજે. શું કીધું? વાતાવરણ થઈ ગયું શરદી જો આમાં મમ્મી શું કરે છે ગાઈસ જોઈએ. જો મમ્મી તો પિક્ચર જોવે છે. મમ્મી તો આપણો જમી લીધું? હા હા, પિક્ચર જોવો છો? હરકી જેમ નથી હા, મમ્મી તો પિક્ચર જોવી છે. પિક્ચર આવે છે ઘાયલ. સનીલ દેવલનું ઘાયલ પિક્ચર જોવી છે નહીં? એમનો પિક્ચરમાં બહુ રસ પાછો અમારા મમ્મીને નહીં? હા, મજા આવે ને પિક્ચર જોવાની. ટાઈમ પાસ થઈ જાય નહીં? હા, અને કાલ રાતે ટીવી ચાલુ રહી ગયું તું. તમે સુઈ ગયો તો? હા તો ગઈ હું રાતે 1:30 વાગે છોડી જોતી હતી ને. તે એ હોઈ ગઈ હતી. હું 1:30 વાગે ઉઠ્યો ને. હું ઉઠ્યો ને તો કીધું ટીવી ચાલુ ને આ બધો ઊંઘી ગયો. પછી મેં ઊભો કચરા થઈને જાગી ભાઈ ઉઈ ગયું. પછી મેં ટીવી બંધ કરી. 1:30 વાગ્યો તો રાતે. એ તો ટીવી જોતું હતું ને એક મોણસ ટીવી ચાલુ હતું. મેં કીધું આ બધો હોઈ ગયો. ચેહરમાં જોતો હતો હા. હા ચેહરમાં જોતો હતો આશાપુરામાં જોતો હતો આ પંખો જોતો હતો હા. પછી આ અમારા હાહરા જોતા હતા એ બધા ટીવી જોતા હતા કમલેશ નો ફોટો એ જોતા ફોટા હતા જોતા હતા. બધા ટીવી જોતા હતા અમારા ઘરનો બધા આ જોતા. ઘરની ભેતો જોતી તમે હતી તમે બધા હોઈ ગયા ને ટીવી ચાલુ હતી. એટલે કોક તો જોવે ને ટીવી ભાઈ મેં રાતે ઊભો થયો નોક ખોલીને કીધું અલા ટીવી તો ચાલુ હ. પછી મેં બંધ કરી. પણ દાડે ઊંઘ ન થાતી હમણાંથી તો આપણા બધું બોટલો ખાલી કરી નાખી દીધી બોટલો જો એ તો બોટલો મૂકી દીધી હો ખાલી કરીને. એ હવે હવે ભરશો પાણી આવે સવારે ભરાય અમાર રોજ પાણી આવે અમાર 8 હવે 8 નો ટાઈમ થઈ હવે ગયો. 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો પહેલા 7:30 વાગે આવતું. હવે 8:30 નો ટાઈમ થઈ ગયો ગાઈસ. પાણી વાળાને ખબર કે બુન થોડી વાર હુઈ રહ્યો ને અડધો કલાક વધારે ના બાય કોઈ પાણી વાળાને કે બુનને બચારીને હાડા હાથે જાગવું પડે હા, તો અડધો કલાક ભલા ઊંઘી એમ બરાબર. તો શું કેવું સાચી વાત છે. તો ઊંઘો ઊંઘો. બોલો બીજું બીજું શાંતિ. શાંતિ હો રાતે ટીવીઓ ચાલુ રાખીને હોઈ જાવ ખબર નથી પડતી. ના લાઇટ બિલ આવશે તો. હે લાઈટ બિલ હા, આવે તો ભરવાનું 1:30 વાગ્યા સુધી ટીવી શરૂ હતી રાતે. હમ? હવે જે તમે ગમે તેટલા આડા હાથ કરશો એ આવશે તો આવશે જ એ તો ગમે જે તેટલું આપણે આવવાનું કરીએ જે છે થવાનું એ થાય જ જે થવાનું એ થાય. હમ. जो भी होगा देखा जाएगा. हाँ गाइस આ માથામાં ખણ આવે લે ખણ આવે તો પાણી બદલો થયો હોય ને. પોણા બદલો નહીં આ ખણ આવે એટલે હમ. ખણ આવે. દવાખાને જઈને આવે આજ તો હોસ્પિટલ પણ ગયા હતા ગાઈસ અમે દવા લેવા. ચક્કર આવે થોડા ખણ આવતી હતી શરીરમાં તો એની દવા એમને લેવા ખણ આવતી હતી મને ચક્કર ને એવું આવે ને ખણ આવે બીપી વધી જાય ને ઘટી જાય નહીં. બીપીની તકલીફ થઈ જાય હમ. જો ગાઈસ અમારા મમ્મી તો બગાવ ખાઈ છે હવે હુઈ જશે. હવે હુઈ જાય પાછા અત્યારે હુઈ જવાનું હા અત્યારે હુઈ જવાનું હા 2-2:30 વાગે ને એટલે જાગી જવાનું એ વાત પછી આમ સાચી. બારી પકડીને ઊભું રહેવાનું એ સારું ને આપણા માટે પછી- સેફટી. આમ જોઈ રહેવાનું બધા રાતે જ કોણ હોય કોઈ હોય નહીં. અમારે એક કૂતરું હતું વંડી ઉપર ચડીને બે ને હા કાંદલી બેન હા અમાર વંડી ડેલી અમારા હોય વંડી હે ને મિત્રો હા, કાયમ કૂતરું ચડીને બે વંડી રહીને તો બેઠી હોય. અમાર ચોક્યાત બેઠો હતો પણ અમે ચોકી રાખી છે ચોકી નહીં? ચોક્યાત છે અમાર વગર પગાર વગરનો ના બાબા પગાર બગાર જે કોઈ ગમે તે ગાય આવે ને તો ભહ કોઈ પણ આવો બસ. કોઈ બી આવે ને તો ભહ પાછા દોડા હા હમ.
આખી રાત હાવ 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 કે કરતા રાત ભસતો હોય ગાઈસ હાવ વઢીને પેલા ગલુડે કેટલા બધા મરી ગયા પોચ